વેલકમ બેક આફ્ટર ધ બ્રેક. અને આપણે જે વાતો હવે કરવી છે એમાં મને ઘણા મિત્રોએ ઈમેલ દ્વારા સવાલ કર્યા કે અખિલભાઈ, આપણે જે માર્ગદર્શન નામનો કાર્યક્રમ જે હમણાં થોડા સમયથી આપણે ચર્ચામાં લીધો છે, તો એને અંગેની જાણકારી અને માહિતી તમે આપો. માર્ગદર્શન એટલે દોસ્તો, મારા મનમાં કંઈક એવી કલ્પના છે કે વિદ્યાર્થીઓ આપણા જીવનમાં ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 અને કોલેજના યુવાન વિદ્યાર્થી મિત્રો ધોરણ અથવા તો ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરમાં ભણતા હોય એમને માટે આ કાર્યક્રમ આપણે તૈયાર કર્યો છે. મારું માનવું એવું છે કે રાષ્ટ્રનું ભવિષ્ય, દેશનું ભવિષ્ય એના વિદ્યાર્થીઓ, એના બાળકો ઉપર આધારિત છે. કે આ બાળકો આજે ભલે નાના છે પણ એમના મનનો વિકાસ, એમની વિચાર કરવાની ક્ષમતામાં જે વિકાસ થઈ શકે, વૃદ્ધિ થઈ શકે, એના આધારે આપણે આમને દ્વારા એમનામાં કેળવાઈ શકે એવી કાબેલિયત દ્વારા આ વિદ્યાર્થીઓને આપણે એમના ભવિષ્ય સાથે સાથે રાષ્ટ્રના ભવિષ્યને જોડવાનું કામ કરી શકીએ. બીજી વાત કે જ્યારે આ પ્રકારના કાર્યક્રમ આપણે કરીએ છીએ ત્યારે પહેલો ઉદ્દેશ્ય એ છે કે આ બાળકો ગમે ત્યાં રહેતા હોય, હું અને મારા પત્ની તૃપ્તિ જ્યારે પણ આજુબાજુના શહેરમાં, ગામમાં કે અંતરિયાળ પ્રદેશમાં, અંતરિયાળ ગામડાઓમાં જઈએ છીએ ત્યારે જે અનુભવ કરીએ છીએ એને આધારે અમને એવું લાગે છે કે જે કંઈ પણ વ્યવસ્થા તંત્ર છે એના દ્વારા જે કંઈ પણ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે તેમાં ક્યાંક કોક જગ્યાએ કંઈક ખૂટે છે. શું ખૂટે છે એ કદાચ ખબર નથી, પરંતુ પરિણામ જે મળવું જોઈએ તે મળતું નથી. એક ઉદાહરણ, શાળામાં જતા બાળકોને જ્યારે આપણે સવાલ પૂછીએ છીએ કે તમે શાળામાં શેને માટે જાઓ છો, ત્યારે બાળકો મોટે ભાગે મને એવો જવાબ આપે છે કે સર, અમે ભણવા માટે જઈએ છીએ, અંકલ અમે ભણવા માટે જઈએ છીએ. એમને હું સવાલ પૂછું છું, ભણવું એટલે શું? અને ભણવું એટલે શું એટલે એ લોકો પૂછવાઈ જાય છે કે સર, ભણવું એટલે સ્ટડી કરવું. એટલે હું એમને એક સવાલ પૂછું કે સ્ટડી કરવું એટલે અભ્યાસ કરવો એવું થાય તો તમે અભ્યાસ કરો છો એટલે શું સમજવું મારે? તમે શેનો અભ્યાસ કરો છો ત્યાં જઈને? કે પછી સવારથી સાંજ સુધીના 7 પીરિયડ ચાલવાના હોય, 8 પીરિયડ ચાલવાના હોય, જે દરેક 35 કે 40 મિનિટના પીરિયડની અંદર શિક્ષકે નક્કી કર્યું હોય તે પ્રમાણે તેટલી વાત એ તમારા પર આવીને ઉતારી જાય, બ્લેકબોર્ડ ઉપર લખી જાય, તમને તમારી આગળ બોલી જાય, તમને સંભળાવી જાય, પણ તમે જે સાંભળો છો, તમે બ્લેકબોર્ડ પર લખેલી વાતને વાંચીને તમારી નોટબુકમાં જ્યારે ઉતારો છો ત્યારે તમે એનો ખરેખર અભ્યાસ કરો છો કે ફક્ત ઉતારો કરો છો? અને દોસ્તો, તમને જાણીને ખૂબ આનંદ થશે કે ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓને જ્યારે આવો સવાલ હું પૂછું છું ત્યારે એ લોકો મારી સાથે ખૂબ જ નજીક આવી જાય છે અને મને કહે છે કે નહીં સર, તમારી વાત સાચી છે, અમે જ્યારે સાંભળીએ છીએ ત્યારે એવું લાગે છે કે આ બધું અમારે પરીક્ષામાં લખવાનું છે. અને કદાચ અભ્યાસ અમે નથી કરતા, અમે એને માત્ર સાંભળી લઈએ છીએ, અમે માત્ર એને યાદ રાખી લઈએ છીએ અને એ માત્ર ને માત્ર જાણકારી બની જાય છે. તો દોસ્તો, આપણે કંઈક આ પરિસ્થિતિની અંદર ફેરફાર કરવો જરૂરી છે અને એ ફેરફાર કરવા માટેની મારી અને તમારી વચ્ચે ખુલ્લા દિલથી આ વિષય પર ચર્ચા થવી જરૂરી છે. આ નાનકડી વિડીયો ક્લિપ છે, પણ મેં તમારી સામે એક સવાલ મૂક્યો છે જેના ઉપર તમે વિચાર કરી શકશો. જ્યારે આ લાઈવ પ્રોગ્રામ ન હોય ત્યારે આ જ વિડીયો ક્લિપને તમે પ્રી રેકોર્ડેડ ફોર્મેટ તરીકે પણ જોઈ શકશો. કદીક એવું પણ બનશે કે આવા વિચાર પર આપણે કેવી રીતે કામ કરીએ, આવા વિચાર પર આપણે કેવી રીતે કામ કરી શકીએ, આવા વિચાર પર કામ કરવા માટે, આવા વિચારોને અમલમાં મૂકવા માટે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ? બસ કંઈક મારા મનમાં જે ચાલી રહ્યું છે તે આવું ચાલી રહ્યું છે અને
અને આજના માટે આટલું હું પૂરતું સમજું છું અને આ 4 મિનિટની ક્લિપને આપણે અહીં અટકાવીશું કે જેથી કરીને તમે આની ઉપર વિચાર કરી શકો. મારી આટલી વાત સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.